પોઝિટિવલી જેટલું સારું છે એની તંદુરસ્ત વિચારધારા રાખી અને આગળ વધવાનું. શા માટે જે નથી એના પર મગજ બગાડવું? ટેકનિકલ લેંગ્વેજમાં આને આર્ત ધ્યાન કહે છે અને અત્યારની લેંગ્વેજમાં એમ કહે છે કે અનહેલ્ધી માઇન્ડસેટ. તમારું સડેલું મગજનું તંત્ર. શેના માટે મગજ સડવા દેવાનું? માઇન્ડસેટ તંદુરસ્ત રાખવાનું. એની ઉપર કોઈનો અંકુશ નથી, મારો પોતાનો જ છે. તો હું મારા માઇન્ડસેટને એવી રીતે જ તૈયાર રાખીશ કે ડેમેજ થાય જ નહીં. ગમે તેવા સંયોગોમાં પણ મારું માઇન્ડસેટ હેલ્ધી અને તંદુરસ્ત રહેશે. એને કોઈ અટકાવી નહીં શકે. એક છે ને 4 પોઈન્ટની ફોર્મ્યુલા છે કે જે ફોર્મ્યુલા કદાચ આપણને કામ લાગે. આગળ તૈયાર કરવું હોય માઇન્ડસેટને તો પહેલાં એક છે પાવર ઓફ સજેશન. પાવર ઓફ સજેશન. ઓટો સજેશન પણ હોય, સજેશન પણ હોય. બંનેને કમ્બાઈન કરીએ આપણે. ઓટો સજેશન તો અંદરથી આવે, પણ ઓટો મોડ પર તમે પોઝિટિવ માઇન્ડસેટ તૈયાર કરો તો ઓટો મોડ પર હોય, પછી તમને અંદરથી જ સજેશન આવે. કોઈક વાર કોઈ બહારની વ્યક્તિ આપણને ઇન્સ્પાયર કરે, કોઈ સલાહ આપે, આપણા વેલ વિશર હોય, આપણા વડીલ હોય, આપણા ફ્રેન્ડ હોય, કોઈ કે આપણે ગાઈડ કરે, તો પાવર ઓફ સજેશન ઓલવેઝ એક્સેપ્ટેબલ. આ બહુ નસીબદારો એને મળે છે. મેં તમારી સલાહ માગી નથી, અરે પણ નથી માગી છતાં આપી, તેમાં વાંધો છે? પહેલાં છે ને એક વસ્તુ સમજી રાખો કે તમારે 100 રૂપિયા જોઈતા હોય અને કોઈ આપે તો એ તમારું નસીબ કહેવાય કે નહીં? બરાબર? હવે સમજો કે અત્યારે તમને 100 રૂપિયા જોતા નથી ને કોક આપે છે, તો એને સારું, વધારે સારું નસીબ કહેવાય કે ન કહેવાય? કહેવાય. તમે માગ્યા નથી, તમને જોઈતા હતા, તમે માગ્યા અને આપ્યા, એ સદનસીબ. તમારે જોઈતા હતા, માગ્યા પણ નથી, એ પહેલાં આપ્યા, તો વધારે સારું સદનસીબ. તમારે જોઈતા પણ નહોતા, માગ્યા પણ નહોતા, તોય આપ્યા, અતિ સારું સદનસીબ. બરાબર છે? બરાબર છે? 100 રૂપિયામાં જ કોઈનો ફોન આવે, હું HDFC બેંકમાંથી બોલું છું, તમારે હાઉસિંગ લોન. ભાઈ નથી જોતી ભાઈ લોન, હવે મૂક. આપણે કેવા ભડકીએ છીએ ખબર છે આવા બેંક લોનના ફોન આવે ત્યારે? હું કહું છું એ વખતે શાંતિથી જવાબ આપો. તમારી દીકરી હોય તો શેના માટે ઇરિટેટ, શેના માટે થાવ? આ કોઈ સ્વભાવ છે આપણો? સોરી, સોરી, થેન્ક્સ, ઓકે, સોરી. નસીબ છે કે તમને કોઈ 20 લાખ રૂપિયા સુધી આપવા માટે પૂછે છે. હા, 100 રૂપિયામાં નસીબ કહેવાય. વગર માગે વગર જરૂરે પૂછે તો અતિ સારું નસીબ કહેવાય. તો 20 લાખ માટે કોઈ પૂછે એ અતિ ઇન્ટુ 20 lakhs ટાઈમ્સ સારું નસીબ કહેવાય. શેના માટે મગજ બગાડો છો? ખાલી એટલું આપણે મનને કેળવો કે આવા નથી જોતા, તો આમ સીધા ફટ હવાના વાળ પિતરા હાલા ફોન કર્યા કરે, આમ કર્યા કરે. નહીં બોલવાનું, એનું પ્રોફેશન છે, કર્યા કરે છે, ચલો ઠીક છે. હવે ક્યાંથી નંબરો લઈ લઈને ઠોક્યા જ કરે છે, તો છોડી દો ને મોબાઈલ, નહીં ડિસ્ટર્બ કરે, તો મોબાઈલ છોડી દો. પછી આવી રીતે મગજ ન બગાડાય. આ કોઈ ઇરિટેશનનો મુદ્દો નથી. ત્યારે માઇન્ડ સેટ હેલ્ધી રાખવાનું. આ પ્રેક્ટિકલ કે હોય, એમનું પ્રોફેશન છે કે આવા, તો હું તમને ખાલી એવા ટાઈમે વિચારો કે હું રફ જવાબ આપું છું, આવા 10માંથી 8 જણા રફ જવાબ આવે છે. હજી વાક્ય અધૂરું હોય ત્યાં ફટ ફોન કટ થઈ જાય. તમે છે ને એકવાર કોઈકની સાથે વાત કરો અને તમારા અડધા વાક્યમાં પેલો ફોન કટ કરે, શું ફીલ કરો તમે મને કહેજો. ઇટ ઇઝ જસ્ટ હ્યુમિલિએશન. આ સીધું ઇન્સલ્ટ છે. ચૂપ ચૂપ, આપણે આમ કીધું, કટ કરીને ફોન કટ કર્યો. આનો મતલબ શું? તમારી વાત ચાલુ છે અને પેલાનો બકવાસ ચાલુ હોય, તમે ફટ બંધ કરી નાખો. બકવાસ બંધ કર ભાઈ. આપણે આખું એની કથા સાંભળવાનો ટાઈમ દો ને. ઇટ્સ ઓકે, સોરી, નથી જોતી, થેન્ક્સ ફોર યોર ઓફર, આઈ એમ નોટ ઇન નીડ ઓફ અ લોન, ઓકે થેન્ક્સ, મૂકી દેવાનો. આટલું કર્ટસીથી બોલીએ તો આપણી હ્યુમન વેલ્યુ છે. આમાં શું તકલીફ પડે છે? આમાં જરાય તકલીફ પડે સિવાય મગજને શાંત રાખવાનું. હવે છે ને ટેમ્પરેચર અને ટેમ્પરામેન્ટ, આ બેમાં શું ફરક હોય અહીંયા ખબર પડે. આ ફોન આવે ને ત્યારે 90-95% લોકો પાસે ટેમ્પરેચર હોય છે. ટેમ્પરેચર એટલે ખબર છે ને, ગરમી હોય. ટેમ્પરામેન્ટ એટલે કુલ એન્ડ કામ માઇન્ડસેટ હોય. આખું સાંભળી લે, બધું સાંભળી લે. કુલ એન્ડ કામ માઇન્ડસેટ એટલે તમે કલ્પના જ ન કરી શકો. શાંતિ કાકા છે? શું કામ છે? અરે કાકા તમે તો યાર કેટલા દિવસથી દેખાતા નથી, મારા છોકરાના બેબી શાળામાં ના આવ્યા, આખું ગામ આવ્યું, અમે શાંતિ કાકાને મિસ કર્યા. તમે આવો નહીં, મારા છોકરાને આશીર્વાદ કોણ આપે? આપણે આટલા વર્ષો બાજુમાં રહ્યા, પાડોશી તરીકે રહ્યા. એક છેલ્લા 4 વર્ષમાં તમે બોપલ ને હું પાલડી મારું, એમાં જુદા પડી ગયા. કાકા આવવું જોઈએ કે નહીં? અરે કાકા પણ તમારી મારી વાત તો સાંભળો. તમને 3 વાર મેસેજ કર્યો, બધું કર્યું, 15 મિનિટ સુધી બક કરી રાખ્યો. ઓલા શાંતિ કાકા કે રોંગ નંબર છે ભાઈ. પણ ધીસ ઇઝ કુલ એન્ડ કામ માઇન્ડસેટ. ખરેખર એના ફૈબાને ધન્યવાદ છે કે નામ શાંતિ કાકા પાડ્યું. કેટલો કુલ એન્ડ કામ. મગજ જાય આપણું.
રાત્રે ફોન આવે અને એ લેન્ડલાઇન પર 1:30 વાગે, એક તો મગજનું દહીં થઈ જાય અને એટલું વિચિત્ર લાગે. લેન્ડલાઇન પર 1:30 વાગે ફોન, એક તો લેન્ડલાઇન પર આવતા નથી. લેન્ડલાઇન પર 1:30 વાગે લેન્ડલાઇન પર ફોન આવે જ ખરા? આવે તમારે જરાય આવે છે? રાખી જ નથી ને? રાખી જ નથી. વેરી ગુડ, વેરી ગુડ. તો આ અપડેટ નથી. પણ તમને કહું કે લેન્ડલાઇન પર જો 1:30 વાગે રાત્રે ફોન આવ્યો હોય ને તો શું થાય? હા, ઇમરજન્સી લાગે અને તમે એક જ સેકન્ડમાં જાગીને તરત દોડતા જાઓ. કારણ કે લગભગ કોઈ મોકાણ કોઈ આવું જ હોય રાત્રે એબનોર્મલ ટાઈમ પર, એબનોર્મલ ફોન પર. હા, જ્યારે આવું આવે ને ત્યારે નોર્મલ મેસેજ ના હોય, તમે સીધા દોડ્યા અને ઉપાડ્યું. હેલો, હા, પરસોત્તમભાઈ છે કે કોણ? પરસોત્તમભાઈ છે. કયો નંબર જોઈએ તમારે? રોંગ નંબર છે, મૂકો. પરસોત્તમભાઈ છે. કોણ છે પરસોત્તમભાઈ વાળા? તમે કોણ? હું ડાયાલાલ. હું ડાયાલાલ. 1:30 વાગે પછી ઘરે પાછો રૂમમાં આવે, પૂછે વાઈફ શું થયું? હતો કોક ડાયો. પરસોત્તમભાઈ છે? 1:30 વાગે પરસોત્તમને ગોતવા નીકળ્યો છે. આખો દિવસ મરી ગયો તો શોધવાના નીકળાય અને ખોટા સરનામે ગોતવાના, નંબર જોયા કર્યા વગર ઠોકી દેવાના. 2 વાર 3 વાર, થોડી વાર આમ પડખું ફરે, પછી થોડી વાર પાછા પડખું ફરે. પરસોત્તમભાઈ છે? પાછા આમ ફરે, થોડી વાર આમ ફરે. પરસોત્તમભાઈ છે? એટલે વાઈફ કે સુઈ જાઓ. શું સુઈ જાય કે? સવારે બ્રશ કરતા કરતા બાલ્કનીમાં જાય, બ્રશ કરતા હોય, બાજુમાં કેમ સરસ ઊંઘ આવી ગઈ, ધૂળ ઊંઘ આવી. રાત્રે 1:30 વાગે ચાલુ થાય. પરસોત્તમભાઈ છે? ઊંઘ આવતી હશે. આખી રાત હેરાન થયો. સાવ ખોટું, સાવ ખોટું. આખી રાત હેરાન થયો. ઇટ ઇઝ બ્લન્ટલી અ લાઈ. આ ખોટું સ્ટેટમેન્ટ છે. 30 સેકન્ડ હેરાન થયો. 30 સેકન્ડ હેરાન થયો, કબૂલ. આખી રાત હેરાન તું નથી થયો. અરે આખી રાત લોકોના ફોન આવે, હેરાન ન થાય. હો, આખી રાત લોકોના ફોન આવ્યા છે. ફોન મૂકી દીધા પછી જે વાત ચાલી એ તો તારે ને તારે ચાલી. અમે તો ક્યાં કોઈ હતું? કોલર એન્ડ રિસીવર તું એકલો જ હતો. પરસોત્તમભાઈ છે? પરસોત્તમભાઈ છે? એ અવાજ તો અંદરથી જ આવતો હતો ને, અમે ક્યાં કોઈ બોલતું હતું? તો તું શું કરવા આટલો બધો અળવિત્રો થાય? એટલે સજેશન આપો માઇન્ડને કે કીપ કુલ એન્ડ કામ. ભાઈ શાંત રહે, શાંત રહે. ઉકળાટ નથી જોતો, શાંત. એક ઓટો સજેશન હોય એમ સજેશન આપવાનું રોજ. જ્યારે પણ ક્યારે આપવાનું જો તમને કહું, પહેલાં એકવાર બ્લાસ્ટ થઈ જાય ને, એટલે બ્લાસ્ટ થઈ ગયા પછી અડધી મિનિટમાં રિયલાઇઝ થાય અરે નહોતું કરવાનું, કેમ થઈ ગયું, ત્યારે આપો. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે, હવે બ્લાસ્ટ ન થાય. આપણે ધીમેથી બોલવાનું, રિએક્ટ નહીં થવાનું, શાંતિથી વાત કરશું. આ ત્યારે સજેશન આપવાનું. પછી ધીમે ધીમે બ્લાસ્ટ થવાનો હોય ને એના 5 મિનિટ પહેલાં ખ્યાલ આવે કે આમાં કંઈ મગજ જાય એવું લાગે છે. જો તું ધારે છે ને એની કરતાં રિઝલ્ટ આખું જુદું થાય એવું લાગે છે. ડોન્ટ બ્લાસ્ટ. ઓકે, બી પ્રિપેર્ડ. હા, કુલ એન્ડ કામ રહેજે. ઓલ ધ બેસ્ટ ટુ મી. બસ એમ કહીને પછી બેસી જવાનું. આ રીતે ઓટો સજેશન આપો. આ સજેશન, આ પાવર ઓફ સજેશન બહુ કામ કરે. તમે 3 વાર 4 વાર 5 વાર વારંવાર સજેશન આપો ને. અમે ઘણીવાર જોઈએ કે ઘડિયાળ ન હોય, કશું ન હોય, વિહારમાં મકાનમાં કંઈ ન હોય, અમે ઘડિયાળ ન રાખી હોય, રાત્રે સૂતા. હવે 6, 5 અને 6:30 વચ્ચે છે ને ફરક હોય, પણ 1:30 અને 3 વચ્ચે કોઈ ફરક ન દેખાય, બધું કાળું જ દેખાય. તો આંખ ખુલે ત્યારે 4 વાગ્યા છે કે નથી વાગ્યા ખબર શું પડે? ખબર પડી જ જાય. અને આંખ ખુલશે આટલા થાક્યા પાક્યા રાત્રે સૂતા, 5 વાગ્યા સુધી વિહાર હતો પણ 5 વાગ્યા સુધી જાગ્યા જ નહીં તો પ્રતિક્રમણ બધું પતાવતા 6:30 થશે તો વિહાર 1.5 કલાક લેટ થાય. બને જ નહીં. આટલા વર્ષોમાં એકે વાર એવું નથી થયું. એકે વાર 2, 5, 7, 10 મિનિટ આગળ પાછળ થાય પણ 1.5-2 કલાકનો ફરક ના પડે. આંખ જ ન ખુલી, છેક 7 વાગી ગયા. પછી શ્રાવકો આવી કીધું મારા સાહેબ જાગો, નૌકારશી આવી ગઈ. આવું થઈ ગયું. એકે વાર કોઈને આવું નથી થયું. બોલો કેમ? એ ઓટો સજેશન હોય. મારે સવારે 5 વાગે જાગવાનું છે, એ માઇન્ડસેટ હોય. એ સૂવે ને ત્યારે એ સજેશન પાવર એને ઓટો મોડ પર લાવે, સવારે જાગી જ જાય. હા, જાગ્યા પછી પાછી ઊંઘ આવતી હોય, પાછા 10 મિનિટ સુઈ જાય, ઇટ્સ ડિફરન્ટ. પણ તમારી આંખ ખુલે ખુલે ને ખુલે. એટલે આ ઓટો મોડ છે એક પ્રકારનું. પાવર ઓફ સજેશન હેલ્પ્સ. તમે માઇન્ડને શાંત રાખવા માટે એને કમાન્ડ આપો કે ભાઈ આ રીતે છે. હંમેશા અલગ અલગ પ્રકારના માઇન્ડસેટ હોય તો આપણે માઇન્ડને કલ્ટિવેટ કરવું છે. તો પાવર ઓફ સજેશન તમે એને સજેસ્ટ કરો ને, એને સજેશન આપ્યા કરો કે આપણે શાંત રહેવાનું છે, આપણે કૂલ એન્ડ કામ રહેવાનું છે,
આપણે ધીમેથી કામ લેવાનું છે, આપણે બ્લાસ્ટ નથી કરવાનો. આ તમે જેટલું ને સમજાવશો એ માઇન્ડ કલ્ટિવેટ થશે અને આ કામ લાગશે. તમે મગજને બગાડો, મગજ છટકે એવું આપણે કરાય નહીં. આ હંમેશા થશે. આ એક ઓટો મોડ પર છે, પાવર ઓફ સજેશન. બીજું છે પાવર ઓફ કન્ફેશન. ભૂલ થઈ હોય તો સ્વીકારી લેવાની. તો છે ને બ્લાસ્ટ થશે પણ નહીં, સુધારો પણ થશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે. સુધારો કરવો જ નહીં, સ્વીકારવું જ નહીં. એટલે પાવર ઓફ કન્ફેશન. આ નેગેટિવ પોઈન્ટ નથી, આ પ્લસ પોઈન્ટ છે આપણી પર્સનાલિટીનો. આ માઇન્ડસેટ સક્સેસફુલ માણસનું આ હોય છે. એ સ્વીકારી લેશે, યસ આ મારી ભૂલ હતી, આઈ કન્ફેસ, આ મારી ભૂલ હતી. ભલભલા વર્લ્ડ કપ લઈ જનારા કેપ્ટન્સ હતા ને, એકવાર ભૂલ કરી હતી ત્યારે સ્વીકાર્યું કે આ ભૂલ મારી હતી, આ ડિસિઝન મારું ખોટું હતું કે મેં બોલિંગ ચેન્જ ન કર્યો, આ મારી ભૂલ હતી કે મેં બેટિંગ ઓર્ડરમાં બધું મિસપ્લેસ કર્યું, આ શફલિંગ કર્યું એ મારી ભૂલ હતી, અથવા ન કર્યું એ મારી ભૂલ હતી. એ પોતાના પર લઈ લે એ એક પ્રકારનો સુધારો છે. બીજી વાર એને ફાયદો થશે. પાવર ઓફ કન્ફેશન ઇટ રિક્વાયર્સ ગટ્સ. તમારી તાકાત જોઈએ કે મારી ભૂલ થઈ તો એ સ્વીકારવાની તૈયારી હોય, કારણ કે બહુ મોટો ઈગો વચ્ચે આવે છે. એટલે પાવર ઓફ કન્ફેશન રાખવો પડે. ટુ બી સક્સેસફુલ તમારી પાસે આ પાવર જોઈએ કે મારી ભૂલ થઈ છે તો આઈ હેવ ટુ કન્ફેસ ઇટ. તો મારે ભૂલ સ્વીકારવાની. સ્વીકારવા માટે નમ્રતા જોઈએ. પછી કોઈ સંભળાવી જાય છે તો સાંભળવા માટે પણ સરળતા જોઈએ. અને પછી સુધારવા માટે પાછી એવી બુદ્ધિ જોઈએ કે મારે સુધારો શું કરવો, એકોર્ડિંગલી સુધારો કરી દેવાનો. સાંભળવાનું પણ ખરું, સ્વીકારવાનું પણ ખરું ને સુધારવાનું પણ ખરું. ત્રણે ત્રણ કરવાનું. પાવર ઓફ કન્ફેશન ઇન્ક્લુડ્સ ઓલ થ્રી. મારી ભૂલ થાય તો થઈ. ગૌતમ સ્વામીજી મહારાજ હતા, એમને ભગવાન મહાવીર સ્વામીએ બધાની વચ્ચે કીધેલું કે તમે આનંદ શ્રાવકને જે કીધું ને એ રોંગ હતું, એ સાચો હતો. તમારી ભૂલ હતી, ગો ટુ હિઝ હાઉસ અને સેમ ઈચ્છામી દુકડમ, જાઓ એની માફી માગી આવો. અને ગયા હતા. અચ્છા એવું છે, ઓકે, ગયા ઇવેન્ટ. એ બહુ મોટી ઘટના છે આ. ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી ને નૌતમ સ્વામીમાં કેટલો ફરક છે જુઓ. એ ગૌતમ સ્વામી હતા પણ આપણે કેમ નથી. આ ભાઈનું સ્ટેટમેન્ટ છે, ઉનમેં ઓર હમ में कुछ फर्क है और वो रहना चाहिए. બરાબર છે ને, ક્योंकि वो गौतम स्वामी थे. હા, પણ આપણે એવો પ્રયત્ન કેમ ન કરીએ? એવો પ્રયત્ન તો કરીએ. કમસે કમ આપણી ભૂલ હતી તો સુધારી લઈએ. એમાં બિલકુલ નહીં જો તારી ભૂલ હતી તું જા. ખાલી છોકરાને કહેવામાં આવે કે દીકરીને કે તારી ભૂલ હતી, આવી રીતે મમ્મી સામે ના બોલાય, બિલકુલ ના ચાલે. જા મમ્મીની માફી માગી લે. બિલકુલ નહીં, માફી તો નહીં માગું, માફી તો નહીં માગું. અરે પણ તું એકવાર કહી દે મમ્મી મારી ભૂલ થઈ ગઈ, સોરી, હું બીજી વાર આવી રીતે નહીં બોલું. આટલું કહી દે. હમ સિર કટા સકતે હૈ લેકિન સિર ઝુકા સકતે નહીં. સરફરોશી કી તમન્ના. હવે તો ભભૂ કે અંદર મરી જવું પણ શહીદ થઈ જવું, પણ માફી તો નહીં માગું, માફી નહીં માગું. કેમ? માફી માગી લે. માફી और मौत के बीच मेरे में कोई तफावत नहीं. મારા મને મોત છે, સજાએ મોત, સજાએ માફી. માફી તો નહીં માગું. અરે માફી માગી લે. નહીં, મારી ભૂલ થાય જ નહીં. આ તમે કહો છો સાંભળી લીધું, બાકી મારી ભૂલ થાય જ નહીં, મારી ભૂલ થાય જ નહીં. આવું 3 જણા બોલી શકે. એક કેવળ જ્ઞાની બોલી શકે, એક મળદું હોય ને, મળદું ડેડ બોડી, એ બોલી શકે મારી ભૂલ થાય જ નહીં. એક ગાંડો હોય મેન્ટલ હોસ્પિટલનો પેશન્ટ, એ બોલી શકે. 3 જણ ચોક્કસ એમ કહી શકે કે મારી ભૂલ થાય જ નહીં. ઓફકોર્સ વી આર નોટ કેવળ જ્ઞાની, ઓફકોર્સ વી આર નોટ અ મેન્ટલ પેશન્ટ, ઓફકોર્સ વી આર નોટ અ ડેડ બોડી. બરાબર છે? ત્રણેયમાં ના પાડવી છે. આર વી અ ડેડ બોડી? આર વી કેવળ જ્ઞાની? તો થર્ડ ઓપ્શન ઇઝ રિમેનિંગ. એ રિમેન છે, એ ખુલ્લો રહેશે દરવાજો. કઈ રીતે કહેવાય? મારી ભૂલ થાય નહીં. અરે ગૌતમ સ્વામી આવું નથી બોલતા, તું શેનો બોલે છે? આ તો એમની થાય, મારી ન થાય. એમની થાય કારણ કે ગૌતમ સ્વામી હતા, મારી ન થાય કારણ કે ગૌતમ સ્વામી નથી. ન થાય, બિલકુલ ન સ્વીકારીએ, જરાય નહીં સ્વીકારવાનું. પાવર ઓફ કન્ફેશન આ વે ટુ સક્સેસ છે ભાઈ. આ તો ભલાની ભૂલ થાય, સ્વીકારશું, સુધારશું, ઇમ્પ્રુવમેન્ટ તો જ આવશે ને. તું કોણ મારી ભૂલ કાઢવાનો? હા, તું કોણ? અને બે બદામની ઓકાત નથી, મારી ભૂલ કાઢે છે. અરે પણ મને શીખવાડે, આમ નહીં આમ, આમ નહીં આમ. અરે ભાઈ હોય તો કાઢ્યા. અને ઘણીવાર કેવું હોય કે નાની નાની વસ્તુમાં ઇરિટેટ થતું હોય મગજ, નાની નાની વસ્તુમાં. તમારે જો ટેસ્ટ કેસ જોવો હોય ને, ટેસ્ટ કેસ તો એકવાર કરી જુઓ. ઘરમાં રસોઈ બનતી હોય ને, એ બાજુમાં ઊભા રહેવાનું ખાલી. ગેસ ફાસ્ટ કર, તપેલી ઢાંકી દે, ધીમો કર ગેસ, બસ કુકર ઉતારી દે, બસ આ ઊંધું કરી નાખ, બસ આ ચત્તું કરી નાખ,
લોટી નીચે લઈ લે તો ચૂપ રહે અત્યારે તું આવે તું માથાથી નહીં કર બસ વઘાર કર બસ ગેસ ધીમો કર નાખ બસ નીચે ઉતારે સાણસી લે દાજી જઈશ અરે પણ નોન સ્ટોપ કોમેન્ટ્રી આપો એટલે બેન રસોઈ 20 વર્ષથી બનાવે છે બાજુમાં તમે નોન સ્ટોપ કોમેન્ટ્રી આપો તો કેવું લાગે અને ભાઈ ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે બાજુમાં બેસવાનું અને કહેવાનું બસ હોર્ન વગાડો હાથ આપો બસ લેફ્ટ ટર્ન લો અને ઉભા રહી જાઓ ગ્રીન સિગ્નલ છે ચાલુ કરો અરે પણ નોન સ્ટોપ તમે બોલ્યા કરો તું બહાર જા નહીં તો ગાડી ઠોકી દઈશ ક્યાંક મગજની નસ નહીં ખેંચ મને ગાડી ચલાવવા દે બાજુમાં બેઠા બેઠા નોન સ્ટોપ તમને કોમેન્ટ્રી આપ્યા કરે મગજ જાય ને આપણું ભલે ને બોલતા પણ ઇટ ઇઝ એમને એમની ચોઈસ છે બોલા દો એવું જરૂરી છે કે બધું રજીસ્ટર કરવું કોણે કેટલું બોલવું એ એમના હાથમાં છે પણ કેટલું અંદર રિસીવ કરવું મારા હાથમાં છે એ જેટલું કર્યું કોઈએ ઘરમાં તમને જમવા બોલાવ્યા એમણે 25 મીઠાઈ અને 26 ફરસાણ બનાવ્યા છે કેટલી 25 મીઠાઈ અને 26 ફરસાણ તમે 2 મીઠાઈ ને 2 ફરસાણ લીધા તો બાકીને મીઠાઈની ફરસાણનું શું થાય પડ્યું રે બીજું શું બરાબર બસ એમ જ છે પેલું અનનેસેસરી આટલું બધું બોલ 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 કરે છે તમે રિસીવ નથી કરતો તો એનું શું થાય પડ્યું રે બસ એટલું જ એ શેના માટે તમે રિએક્ટ એટલે થાવ છો કે તમે રિસીવ કર્યું રિસીવ ન કરો તો રિએક્ટ થવાય જ નહીં કન્ફર્મ ન થવાય યુ રિએક્ટ બીકોઝ યુ રિસીવ નહીં કરો શા માટે રિસીવ કરવાનું કેટલાક કેસમાં તો રિએક્ટ ના કરો તો પછી ક્યારેક વ્યાજ સાથે રિસીવ થાય પાછું ના હું તમને કહું વ્યાજ સાથે મોકલે રિસીવ ના થાય રિસીવ તો તમે કરો તો થાય રિસીવર તમે છો હા તમે દર વખતે ના પાડી શકો ગો બેક ગો બેક ગો બેક ગો બેક ગો બેક તમે પાછું મોકલી શકો એમાં કંઈ દર વખતે રિસીવ કરવું જરૂરી નથી જેટલી વાર મોકલવું હોય એટલી વાર તમે પાછું મોકલો એમાં રિસીવ તો મારે કરવું હોય તો જ કરું છું હા આટલું બધું હું પીવાયસમાં બોલું છું આપણે કે બધું રિસીવ કરીએ છીએ એમ હા એટલે આપણે બધું રિસીવ નથી કરતા એ તો 100%ની વાત છે પણ આપણે છતાં એમ થાય કે આપણે રિસીવ કરવું છે તો કરી દઈએ આપણે ધારીએ એટલું જ કરીએ છીએ એટલી આપણને ખબર છે હવે આ બધું બોલ્યા એ કંઈ લેવું જરૂરી છે પાછું ઘણીવાર છે ને એ સ્ટેટમેન્ટમાંથી 2 વસ્તુ લેવા જેવી હોય 1-2 વસ્તુ કાઢી નાખવા જેવી હોય બધું કાઢી નાખવા જેવું ન હોય સાવ બકવાસ માણસ છે સાવ બકવાસ 1 નંબરનો લબાડ માણસ છે 420 પૂછ્યા વગર પૈસા લીધવાના આમ કરવાનું ખોટી જગ્યાએ સટ્ટો રમવાનો અને સટ્ટામાં ગુમાવવાના હવે આ સટ્ટો રમવાનું સટ્ટામાં ગુમાવવાના આ વાત સાચી હતી 420 ને આ ને તે ને 1 નંબરનો બદમાશ ને આ બધું બરાબર નહોતું તો એટલો ભાગ કાઢીને બાકીનું લેવાય કે નહીં બાકીનું ન લેવાય તમે પપૈયું લાવ્યા છો ઘરમાં કોઈ વાર પપૈયું લાવ્યા ત્યારે આટલા આખા પપૈયાના પૈસા આપ્યા બરાબર સમાર્યા પછી એની છાલ અને બિયા ખાઈ ગયા હતા કે ફેંકી દીધા હતા યુ પેડ ફોર ઇટ તમે પૈસા આપ્યા એ છાલના પણ આપ્યા છે બિયાના પણ આપ્યા છે અને આપણે તો એવું શીખ્યા ને કે જેના પૈસા આપે તો વસૂલ જ કરવાનું તો આપણામાં બકરામાં કોઈ ફરક ન રહે પછી કામનું હોય એટલું લઈ લીધું બાકીનું જવા દીધું બરાબર છે બસ કાંઈ નહીં હા તો કે મેં લઈ લીધું બાકી ઓમ બકરી ભ્યા નમઃ સ્વાહા જવા દીધું બધું બકરીઓને ઘેટાઓને ખવડાવી દીધું મારે કાંઈ ખાવું નથી એટલું કહેવાય જેટલું લેવા જેટલું એટલું લઈ લેવાનું બાકીનું છોડી દીધું પણ લેવા જેટલું તો લઈએ પાવર ઓફ કન્ફેશન લઈ લેવાનું પાવર ઓફ સજેશન પાવર ઓફ કન્ફેશન થર્ડ ઇઝ પાવર ઓફ ડાયજેશન નિષ્ફળતાને પચાવવાની નિષ્ફળતા જેમ પચાવવાની હોય એમ સફળતા પણ પચાવવાની હોય છે જો તમે નિષ્ફળતા ન પચાવો સફળતા ન પચાવો તો બંનેમાંથી જશો નિષ્ફળતાને પચાવે નહીં તો એ માણસ આગળ ન વધે ક્યારેક હતાશ થાય નિરાશ થાય છૂટી જાય અને ક્યારેક સફળતા એ પણ પચાવવાની ચીજ છે સફળતા એ પણ પચાવવાની ચીજ છે કે જીવન મેં સફળતા ચાહીએ કેવી તો કે ઘમંડ ન હોય એવી સફળતા બોલ્યા ને ભાઈ કે ઘમંડ ન થાય એવી સફળતા એટલે ટૂંકમાં પચે એવી સફળતા નિષ્ફળતા પણ પચે સફળતા પણ પચે તમારી પાસે ડાઉન ટુ અર્થ મેન્ટાલિટી હોય સફળતા પચાવી શકે અને નેવર સે ડાય એવી સ્પિરિટ હોય તો તમે નિષ્ફળતા પચાવી શકો બંને રાખવાની જ એક હાર્ડ કોર લડાયક મિજાજ છે અને બીજી બાજુ એકદમ સોફ્ટ એપ્રોચ છે બંને કમ્બાઈન્ડ રહે છે સાથે એક સફળતા પચાવવા કામ લાગે છે એક નિષ્ફળતા પચાવવા કામ લાગે છે હું તમને કહું કે માણસની પોટેન્શિયલ એક્સ્ટ્રાઓર્ડિનરી હોય એની પાસે બધું જ છે પણ ખાલી તમે ડાયજેસ્ટ ન કરી શકો ને હું તમને 1-2 ક્લુ આપું આ ડાયજેશન પાવર ડેવલપ કરવા માટે બીવેર ઓફ અર્લી સક્સેસ બહુ જ વહેલું તમને સફળતા મળે ને તો સાવધાન રહેવું નાની ઉંમરમાં વધારે સફળતા મળી જાય અથવા તો ઇનિશિયલ સ્ટેજમાં જ સફળતા મળી જાય
પહેલી જ વખતમાં સીએ બધું જ ક્લિયર થઈ જાય. આ છે ને હું તમને કહું છું કે કદાચ પહેલી વખતમાં ન થાય ને એની કરતાં ઓછું નસીબ. તમે એકવાર ફેલિયરને ટેસ્ટ કરશો ને એ ટેસ્ટ ચાખશો તમે મજબૂત થશો, બીજી વાર હલશો નહીં. એટલે હેવ અ ટેસ્ટ, ગભરાવું નહીં. હાથે કરીને સામે ચાલીને ફેલ નથી થતા, પણ કોઈ જગ્યાએ નિષ્ફળતા જો મળી, મારી ધારણા કરતાં 2% પણ કંઈક ફેરફાર થયો તો એટલે એનાથી આપણે ઘડાશું. ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્શિયલ ઓફ માય પ્રોગ્રેસ ચાર્ટ. એ આખા રૂટમાં વચ્ચે આ સ્ટેશન આવે છે, એ સ્ટેશન ઊભા રહીએ છે. એટલે નિષ્ફળતાને પચાવવા માટે નિષ્ફળતા આવે તો પચાવતા શીખશું. ગુંદરની પેટ પચાવતા આંતરડાને આવડે. મારા આંતરડા, મારા અંદરના આખી આંતરડા એ ગુંદરની પેટ, ગુંદર પાક પચાવી શકે, ડાયજેસ્ટ કરી શકે. એ માટે મારે શું કરવું જોઈએ? મમરાની ચીક્કી ખાવું તો ચાલે? ગુંદરની પેટ જ ખાવી પડે ને. હું મમરાની ચીક્કી ખાવું તો ગુંદરની પેટ પચાવવાની ક્ષમતા આંતરડામાં ડેવલપ નહીં થાય. બરાબર છે? તો મારે ગુંદરની પેટ ખાઈ અને પછી એ પચાવે છે એવી ક્ષમતા કેળવવી પડે. એવી રીતે નિષ્ફળતા પચે અને નિષ્ફળતાને હું ડાયજેસ્ટ કરી શકું એ માટે શું થવું જરૂરી છે? એકાદ વાર નિષ્ફળ થવું જરૂરી છે તો થવા દેવાનું. અને એ વખતે અર્લી સક્સેસ છે ને એક હર્ડલ બનીને આવે. જેણે કોઈ દિવસ રેડ રિમાર્ક જોયો નથી, ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 કોઈ દિવસ રેન્ક સેકન્ડ જોઈ નથી. થર્ડ તો ભૂલી જ જવાનું, થર્ડ હોય ને તો મરવાના વિચાર આવી જાય છે. સેકન્ડ રેન્ક નથી જોઈ, ફર્સ્ટ રેન્ક. અને અચાનક એમ રેડ રિમાર્ક આવે ને તો એ ડાયજેસ્ટ થવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. અને આમ એટલું બધું અઘરું લાગે કે આમ શું થઈ ગયું, ક્લિયર નથી થયું. આ વખતે ક્લિયર નથી થયું. 34, 36, 29 ચારે ચાર પેપરના ભેગા મળીને 160 થવા જોઈતા હતા, એવગ્રેગેટ 200 થવા જોઈતા હતા. આ જોયું તો સીએના ચારે પેપર ભેગા મળીને 110 નથી થતા. 160 તો શું થાય? 25, 29, 32, 36. આ જુઓ શું થયું? 110, 15, 20માં ફીંડલું વળી ગયું. એકદમ દુખી થઈ ગયો. અને અધૂરામાં પૂરું લગભગ 15-20 જણના કોલ. હા, રિઝલ્ટ આવી ગયું. શું થયું? બધા એટલા બધા બેતાબ છે આપણું રિઝલ્ટ જાણવા, કારણ કે આપણે એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મર આજ સુધી. અને આજે બધા ફોન કરે છે એટલે આપણે ફોન નથી ઉપાડતા. ફોન પરથી મામાના દીકરાનો છે, નથી ઉપાડવો. ફોરેન પેલો ગયો, કેનેડા ગયો ને એનો છે, નથી ઉપાડવો. આ મારો ફ્રેન્ડ છે, હમણાં જ લગ્ન થયા એનો છે, નથી ઉપાડવો. આપણે ખબર પડી જાય આના માટે જશે. કેટલી વાર ધીસ ઇઝ એસ્કેપિઝમ. કેટલી વાર નહીં ઉપાડો અને આપણે ડિસ્ટર્બ થઈએ. હા, આવી ગયું રિઝલ્ટ? હવે આપણે હા આવી ગયું. મારો એવો એકદમ ડિસ્ગસ્ટેડ ટોન, એના પરથી જ ખબર પડી જાય. તો હોશિયાર હોય ને એ પછી બોલ હવે શું પ્લાન છે? સરસ, બીજી વાર બરાબર ટ્રાય કરજે. સીધું એમ જ બોલે, એ પૂછે જ નહીં બીજું કાંઈ. ઇફ ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ. હાઉ ડફોડ જેવા હોય ને બીજી વાર આવી ગયું રિઝલ્ટ? હા આવી ગયું. કેવું આવ્યું? નથી, ક્લિયર નથી થયું. શું નથી સમજાતું? ના સમજાઈ ગયું. મારું આ વખતે ક્લિયર નથી થયું. શું ક્લિયર નથી થયું? અરે મારું ગ્રુપ ક્લિયર નથી થયું. હે એ ફેલ થયો? અરે એટલું બધું ખુલ્લા સવાર પૂછે એટલે ફેલ થયો? હા, તું ફેલ થયો? હા, કેટલા માર્કે? 200 જોઈતા હતા, 194 આવ્યા. અરે રે 6 માર્ક માટે આ લોકો યાર થોડા જીવદયા પ્રેમી હોય ને માણસો, બહુ ખરાબ. જળ ભરત કહેવાય. એક માર્ક વધારે આપો તો એના બાપુજીનું શું જાય? બહુ ખરાબ કહેવાય સાચે. થોડી મહેનત વધારે કરી તો એકાઉન્ટ્સમાં કેટલા આવ્યા? સ્ટેટ્સમાં કેટલા આવ્યા? એટલે ટોટલ 194 છે તો એકેમાં 94 નો હોય. તમે બોલ ડિટેલમાં પૂછો. હવે અમુક વસ્તુમાં ડિટેલમાં પૂછવાનું હોય, અમુકમાં રિટેલમાં પૂછવાનું હોય, એ સમજવાનું હોય. પણ આ છે ને આખી વસ્તુ છે કે કોઈક વાર કોઈકને આમ કંઈક થયું હોય અને પછી છે ને એને ડિસ્ગસ્ટિંગ ફિલિંગ ના આવે એ માટે આપણે એવું ના પૂછીએ. પણ એને સક્સેસ કન્ટિન્યુઅસલી જોયું છે, નિષ્ફળતા જોઈ જ નથી. અને અર્લી સ્ટેજમાં એવું સક્સેસ એટ ધ એજ ઓફ 12 એને એવું પરફોર્મન્સ આપ્યું છે 14-16 વાળા આપે. એટ ધ એજ ઓફ 15-16 એણે 2-3 એવી વસ્તુ જીતી છે કે જેમાં 18-19 જીતાય. એ 18-19નો થયો ત્યારે 1-2 એવા પરફોર્મન્સીસ આપ્યા છે જે 22 મળે. તો આજે એ પરફોર્મન્સીસ આપ્યા હોય તો ઇટ રિક્વાયર્સ. તમને લાગે કે કઈ રીતે થાય? એસીસી હમણાં પેલું યુકેનું સીએ થાય છે ને, અત્યારે ટ્રેન્ડની છે, બધા કરે છે. મને ગઈકાલે જ જયનગરમાં ત્યાં હતો
સ્માર્ટ એક યુવાન મળ્યો, ઇઝ જસ્ટ 19, 20 રનિંગ, અને એસીસી ક્લિયર કર્યું, CFA ફર્સ્ટ લેવલ ક્લિયર કર્યું. હી ઇઝ ધ યંગેસ્ટ એવર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન ઇન્ડિયા એટ પ્રેઝન્ટ. પૂજાના કપડામાં શાંતિથી મારી પાસે બેઠો હતો 5 મિનિટ, હા શાંતિથી બેઠો હતો. હવે આને સફળતા તો કેવી મળી કહેવાય, બરાબર છે. આ ડાયજેસ્ટ કરવું પડે છે, ડાઉન ટુ અર્થ રહેવું પડે છે. અને બીજું કે જ્યારે નિષ્ફળતા મળે, જ્યારે અર્લી સ્ટેજમાં, ઇનિશિયલ સ્ટેજમાં, પહેલા જ પ્રયાસમાં, નાની ઉંમરમાં, ઓછા પ્રયત્નમાં કોઈ પણ કારણસર સફળતા મળી ગઈ ને, ત્યારે બહુ સંભાળવું ખાસ. કારણ કે ત્યારે નાનકડી પણ નિષ્ફળતા પચાવવા માટેના આંતરડા તૈયાર જ નહીં થાય. એ પછી ઝટકો લાગશે, ઝટકો લાગી જાય. તમને કદાચ જો નામ સાંભળ્યું હોય ને, ઇન્ડિયાનો એક ખ્યાત નામ લેફ્ટ આર્મ સ્પિનર હતો, મનિંદર સિંહ. મનિંદર સિંહ અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયો સાવ, પણ એ મનિંદર સિંહ, બિશનસિંહ બેદી, મનિંદર સિંહ, હરભજન સિંહ, પગડીવાળા 3 સ્પિનરો આવી ગયા. પેલા 2 લેફ્ટ આર્મ હતા, ઓફ સ્પિનર હતો. મનિંદર સિંહ આવ્યો ત્યાં સુધી સચિનને છોડી દો ને, એ સચિને તોડ્યો એનો રેકોર્ડ. બાકી હી વોઝ ધ યંગેસ્ટ એવર 16 પોઈન્ટ સમથિંગ. હજી 17મું વર્ષ બેસે ને, 17મું વર્ષ બેઠું ને તરત ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં, નેશનલ ટીમમાં એ અંદર ઇન્ક્લુડ થઈ ગયો હતો. એટ ધ એજ ઓફ 16 પોઈન્ટ સમથિંગ, 17th યર કન્ટિન્યુ ચાલતું હતું ત્યારે, રનિંગ 17th. અને આ ઉંમરે એ આવી ગયો. એણે જે પરફોર્મન્સ આપ્યું છે, તમે ચેક કરજો. કોઈ પણ સ્પિનર 25, 30, 35થી ઉપર ટેસ્ટ મેચ રમ્યા હોય તો 2-5 રમ્યા હોય એવી નહીં, પણ 30-35ની ઉપર હોય તો એવા એ લોકોના પ્રોફાઇલ ચેક કરજો. પર ટેસ્ટ મેચ 5થી વધારે વિકેટનો રેશિયો છે ને, 5થી વિકેટ. 40 મેચ, 40 ટેસ્ટમાં 200 વિકેટ, 30 ટેસ્ટમાં 150+ વિકેટ. તો શેન વોન, અનિલ કુંબળે, મુરલીધરન, આ 3 સિવાય ચોથો કોઈ નહીં મળે તમને, કોઈ નહીં મળે, ગેરંટી. કારણ કે આ એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ છે. બિંગ અ સ્પિનર, પર ટેસ્ટ 5 વિકેટ્સ હોલ તમારી પાસે હોય પર ટેસ્ટ, બહુ ડિફિકલ્ટ છે. સ્પિનર ટ્રેક ઓછા હોય છે, સ્પિનરને રોલ ઓછો હોય છે, પણ આ એવો હતો. 35 ટેસ્ટમાં 190 જેવી લગભગ એપ્રોક્સ વિકેટ્સ હતી એની. 50-55 વન ડે રમ્યો છે, એમાં 100+ વિકેટ હતી. પરફોર્મન્સ 87ના વર્લ્ડ કપમાં છવાઈ ગયો હતો, 14-15 વિકેટો લીધેલી. ઇન્ડિયા તો ક્વોલિફાઈડ નહોતું થયું, 6 મેચ કે 7 મેચ માંડ રમવા મળી હતી, 6 કે એટલી જ. એમાં ગ્રુપ મેચીસમાં 14-15 વિકેટ લઈ ગયો હતો. એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ. અને હજી તો શરૂઆત થઈ. ત્યાં કેવું હોય કે એકદમ એક સરસ પરફોર્મન્સ આપે ને, સેકન્ડ ટુ બિશનસિંહ બેદી, સેકન્ડ ટુ બિશનસિંહ બેદી, એક્સ્ટ્રાઓર્ડિનરી. વૈભવ સૂર્યવંશી એટલે નેક્સ્ટ સચિન તેંડુલકર. તમે જો યાર, નેક્સ્ટ સચિન છે કે નેક્સ્ટ સચિન આવતા વર્ષે આવ્યો સમજો. ઇટ ક્રિએટ્સ પ્રેશર ઓન હિમ. હવે બિચારા પર તમે વજન મૂકી દો, હોય કીડી જેવો, અને એની ઉપર કલિંગર મૂકો, એ ફળબૂજા ન કહેવાય, એ મરી જાય. આટલો ભાર ન મુકાય. એટલે અનનેસેસરી કમ્પેરિઝન કરી કરીને તમે એની પર લોડ વધારો છો. હવે ઇઝ પ્રેશરાઇઝ ટુ પરફોર્મ નાવ. એટલે એટલું બધું પરફોર્મન્સનું પ્રેશર આવી ગયું એની પર, અને પછી થોડો હવામાં પણ ઉડે. બીજી બાજુ ઉંમર એવી નહીં કે સક્સેસને પચાવી શકે. જસ્ટ 17-18, તમે વિચારો, હજી તો આમ હવામાં ઉડવાની ઉંમર છે ભાઈ. એમ 110ની સ્પીડે ધૂમનું બાઇક ભૂગમાવાની ઉંમર હોય, અને એમાં લેફ્ટ આર્મ સ્પિન, 6 બોલ, 6 વેરિએશન, 6 સ્પિન, 6 અલગ અલગ પ્રકારના ટર્ન, બધું જ વેરાયટી એની પાસે જે હતી, આઉટસ્ટેન્ડિંગ. બધા જ કોમેન્ટેટર્સ એક જ શબ્દ બોલતા કે બિશનસિંહ બેદી નાનો ઉંમરના થઈને ફરીથી ભારતની ટીમમાં આવ્યા છે. ઇન્ડિયા ઇઝ બ્લેસ્ડ ટુ હેવ સચ અ સ્પિનર વન્સ અગેન. આ જ વસ્તુ ચાલી. અને એ પણ જાણે બિશનસિંહ બેદીનો અવતાર હોય એ બધું. એટલે સુધી કે બિશનસિંહ બેદી પણ એવું બોલવા માંડ્યા કે इसको देखता हूं तो मुझे मेरा भूतकाल याद आ रहा है. હવે આમને એમનો ભવિષ્યકાળ દેખાવા માંડ્યો, બરાબર. હવે આ પચાવી ન શક્યા. એમાં થોડા ટ્રેકની બહાર ગયા. એમાં ન્યૂઝમાં બધું આવ્યું. કોકેન સાથે એકવાર પકડાયા, ડ્રગ્સ સાથે એકવાર પકડાયા. નાની ઉંમરમાં સફળતા તમને પચી નહીં તો તમે ડ્રિફ્ટ થઈ ગયા. ઇટ રિક્વાયર્સ પાવર ઓફ ડાયજેશન, બરાબર. અને પછી હવે જે જોઈએ છે સ્પિન પડતો નથી. એક મેચમાં એકે વિકેટ ન મળી. ફ્રસ્ટ્રેશન. આખી ટેસ્ટમાં 35-45 ઓવર નાખ્યા પછી, 200-250 ડિલિવરી નાખ્યા પછી, દર 14મી, દર 17મી, દર 19મી ડિલિવરીએ વિકેટ લેવા વાળો મારો એવરેજ, મને 250 બોલમાં એક વિકેટ ન મળે. ઓ માય, નહીં, ન ચાલે. એ ફ્રસ્ટ્રેશન એ ડાયજેસ્ટ ન કરી શક્યા. બસ પત્યું, વળતા પાણી, પથારી ફરી ગયા છોકરાના કરિયરની. એ પછી કન્ટિન્યુઅસલી ફેલ. ક્યાં સુધી તમને પકડીને ચાન્સ આપે. તમારો ઇનિશિયલ સ્ટેજનો પ્રોફાઇલ એવો હતો કે કન્ટિન્યુઅસ 5, 7, 10 મેચ સુધી ફેલ જાઓ તોય ટકાવે. અને
વર્ડ્સ વન્સ અગેન આઈ સે રિમેમ્બર 35 ટેસ્ટમાં 188 વિકેટ હોય એમાં ફેલ થયેલી છેલ્લી 5-6 ટેસ્ટ હોય ઇન્ક્લુડેડ છે. પ્રોફાઇલમાં તો આવી ગઈ એટલે મોટાભાગની વિકેટો તો 28-30માં જ લીધી હોય. સમજ્યા તમે? ફેલિયર કેસીસ પણ હોય આમાં ઇન્ક્લુડેડ. વન ડેમાં પણ ફેલ, પછી આ બધું એપિસોડ બન્યા, પકડાયો, એકવાર એને પબ્લિકલી સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ એટેમ્પ્ટેડ ફોર સુસાઇડ બટ સમહાઉ આઈ કુડન્ટ સક્સીડ. આ બધું ચાલ્યું પછી બીસીસીઆઈને લાગ્યું કે આવાને ન રમાડાય. ગયું 27 વર્ષની ઉંમર, જે વખતે લોકો ડોર નોક કરતા હોય છે ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં આવવા માટે, ક્ષેત્ર સંન્યાસ લઈ રિટાયર્ડ. આ શું થયું? બીકોઝ લેક ઓફ પાવર ઓફ ડાયજેશન. ન નિષ્ફળતા પચાવી શક્યા, ન સફળતા પચાવી શક્યા. ગ્રેટેસ્ટ ઉદાહરણ છે અત્યારનું તમારી વચ્ચેનું. હું એમ કહું છું કે તમારી પાસે જો ઇન્ફોર્મેશન હોય તો તમે આને એક કેસ સ્ટડી તરીકે જોજો. આ એપિસોડને મારી પાસે જે માહિતી છે એટલી આપું છું. એઝ પર મી ઇટ ઇઝ અ કેસ સ્ટડી કે દરેક એસ્પેક્ટમાં શરૂઆતના ગાળામાં તમને સફળતા મળે તો પચાવતા શીખવાની. એ સફળતા ગ્રેસ ઓફ ગોડ, ગ્રેસ ઓફ ગુરુ, ગ્રેસ ઓફ પેરેન્ટ્સ એનાથી મળી છે. નોટ જસ્ટ બીકોઝ ઓફ માય ટેલેન્ટ એન્ડ પોટેન્શિયલ. એવું નથી. બી ગ્રાઉન્ડેડ બસ. અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે પછી તમારા કારણે આમ થયું. તમે લોકો કાકી ને મમ્મી 2 જણા ઝઘડ્યા જ કરતા હતા ઘરમાં, એટલે મારું વાંચવામાં મન જ નહોતું રહેતું. તમે લોકોએ મને લાઇબ્રેરીમાં જવા નહીં દીધું, ઘરમાં શાંતિ આપી નહીં. મારા રૂમમાં આવીને વાતો કરતા હતા. બાજુના રૂમમાં એટલો અવાજ કરો કે મારા રૂમમાં મને ડિસ્ટર્બ થયા કરે. બિલકુલ મને વાંચવાનું એન્વાયરમેન્ટ મળતું. મારા ઘરમાં કોઈ સીએ જેવું વાતાવરણ જ નહોતું. આપણા ઘરમાં કોઈ ભણેલું જ નથી કે જે મને ગાઈડ કરી શકે. બહુ બધી ચીજો છે બ્લેમ કરવા માટે. એક વસ્તુ સમજી રાખવાની કે ધેર આર મેની હુ રેઝડ યુ. ઘણા બધા છે જે આપણે ઉપર લાવે છે, પણ યુ આર ધ ઓનલી વન રિસ્પોન્સિબલ ફોર યોર ફેલિયર. તમે ફેલ થાવ છો એમાં તમારા સિવાય કોઈ જ જવાબદાર નથી. મારા સિવાય કોઈ જવાબદાર નથી કે હું ફેલ થઉં. હા, હું સફળ થઉં એ માટે મારી પાછળ 4, 5, 7 જણા છે કે જેના હું નામ આપી શકું કે હું કેમ સફળ થયો. પણ ઇફ આઈ ફેલ આઈ એમ ધ ઓનલી પર્સન ટુ બી બ્લેમ્ડ. કોઈનું નામ ન અપાય. હું જ કારણ છું. કોઈને ટોપી નથી પહેરાવી. આ પાવર ઓફ કન્ફેશન જોઈએ, પણ પાવર ઓફ ડાયજેશન પણ જોઈએ. નિષ્ફળતાને પણ પચાવવાની છે. સો વોટ, ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ. પચાવી લેવાની. બહુ અઘરું હોય છે ઘણી વાર પચાવવું, અને પચાવતા ન આવડે ને ત્યારે માણસને હતાશા આવે. નેક્સ્ટ ટાઈમ ઓકે, કોઈ દિક્કત નહીં. એને ઇઝીલી લેતા આવડવું જોઈએ. સફળતા પણ પચાવવાની, નિષ્ફળતા પણ પચાવવાની. એ પચાવતા આવડવું જોઈએ. એ પચાવતા આવડે, દેટ ઇઝ પાવર ઓફ ડાયજેશન. એ પછી એક આવે છે કે આપણે જે પણ વસ્તુ કરવા માગીએ, પાવર ઓફ એટેન્શન. આ બહુ મહત્વનો મુદ્દો. બી ફોકસ્ડ. તમે શું કરવા માગો છો? બી ફોકસ્ડ. તમે એક શું કરવા માગો છો એ પહેલાં નક્કી કરો. પછી ફોકસ શિફ્ટ ન થાય. પછી બીજા કોઈક લલકારે, બીજા કોઈ ઉત્સાવે, બીજા કોઈક તમને લલકારે, પડકારે, ચલ તાકાત તો આટલું કરીને બતાવો. એમ કરીને બતાવું તો? અરે પણ નથી કરીને બતાવું. નથી કરીને બતાવું. એટલે એવું તમને કોઈ લલકારે એટલે શું? બી ડિપ્લોમેટ. આપણે ડ્રિફ્ટેડ ન થવાય. હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું છું. થોડાક પોલિટિકલ ચશ્મા હોય ને તો ચડાવજો, તો તમને ક્લેરિટી સાથે વિઝન દેખાશે. સિંદૂર, ઓપરેશન સિંદૂર બહુ ચાલ્યું કે નામ હે નરેન્દ્ર, કામ હે સરેન્ડર. બહુ ચાલ્યું કે સરેન્ડર થઈ ગયા. અત્યારે તો યુદ્ધ કરી દેવાનું હતું. પાકિસ્તાનનો ઘડો લાડવો કરી નાખવાનો હતો. ચકનાચૂર કરી નાખવાનું હતું. ઇટ્સ ટાઈમ ફોર વોર. બધા સરસ. અચ્છા વિદ્વાનો બધાના સ્ટેટમેન્ટ કે આ વખતે તો વિપક્ષો સાથે, બધા સાથે કે અમે તમારી સાથે છીએ. તો પછી કેમ? બધા પેલા આપણા ભાઈ પણ બોલવા માંડ્યા કે મારા દાદીએ આર પારની લડાઈ કરી નાખી, તમે ખાલી વાતો જ કરો છો. તો મારા દાદીમાંથી શીખો. એટલે જે નહોતા બોલતા એ બોલવા માંડ્યા. બધા જેના કોલ રેકોર્ડિંગ કરો તો અવાજ નહોતો આવતો. હા, એ લોકો કોલર ટાઈટ થઈ ગયા. બધા બોલવા માંડ્યા. મોદી સાહેબ કંઈ બોલ્યા નહીં. તમને જે પ્રકારનો મિજાજ જો મળ્યા નથી તો તમે પણ નથી મળ્યા, હું નથી મળ્યો, પણ બહાર એક્સટર્નલ પર્સનાલિટીની જે પ્રસિદ્ધ થઈ છે આ મિજાજ, તમને લાગે છે કે સંસદમાં આના કરતાં કડક મિજાજવાળો કોઈ ભાઈડો હોય કે જે દાંત ખાટા ન કરે પાકિસ્તાનના? ખાલી બોલવાવાળો છે આ માણસ, દાંત ખાટા કરી નાખે. તો કેમ નથી કર્યા? કારણ કે આ ગુજરાતી છે. એટલે વિભીષણ, વસ્તુપાલ અને વિવેકાનંદ 3નું કોમ્બિનેશન છે. આ 3નું કોમ્બિનેશન હોય. આ વિવેક બુદ્ધિ હોય. એ વિચારીને કરે. કારણ કે યુદ્ધ શરૂ થઈ જાય, યુદ્ધ એટલે પ્રેમ. યુદ્ધ અને પ્રેમ બે એવી ચીજ છે કે શરૂ થયા પછી કેટલામાં પડશે એ કઈ ભરોસો નહીં. દેટ ઇઝ નો
યુ કેન નેવર ડિટરમિન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન લવ એન્ડ વોર. પ્રેમ કેટલામાં પડે ને યુદ્ધ કેટલામાં પડે? ભારે, બહુ ખર્ચો છે આ. પછી કેટલામાં પડશે ખબર નહીં પડે. પછી જ્યારે પૂરું થાય ત્યારે ખબર પડે શું થયું. બ્રેકઅપ. उसके नाम पे से मैंने पासवर्ड रखा, अपने जेब से पैसा निकल कर उसका रिचार्ज करवाया, एवरी वीक एवरी 15 डे उसको नया ड्रेस दिलवाया, अपना पेट्रोल जलाकर उसके घुमाया और डिच करके चली गई. અને પછી જે રોદણા રોવે દેવદાસ ઉદાસ બિચારો બેઠો જ હોય. એમ તેમ છોકરો આમ ગરબડ કરીને જતો રહે તો છોકરી એટલી રડ્યા કરે, વાળ નહીં ઓળવાના, મેકઅપ નહીં કરવાનો, કંઈ નહીં કરવાનું, ટેક્સ્ટ મેસેજ જૂના ને જૂની ચેટ ને બધું વાંચીને રોયા કરવાનું, અને આમ આખો દિવસ આમ જૂનું જોઈને રોવાનું. આમ એવી પરિસ્થિતિ થાય ને, આકરો લાગે આ શબ્દ, પણ આવી વ્યક્તિને હું છે ને સાયબર વીડો કહું છું. સાયબર વીડો. હા, સાયબર વીડો બહુ એપ્રોપ્રિએટ વર્ડ છે. બહુ આકરો લાગે પણ દે આર વર્થ ફોર ઇટ. એવું મગજ બગાડી નાખે. બ્રેકઅપ એટલે તારું ભલું થાય, 20-22ની ઉંમર છે, હજી 2 વર્ષ તો ટેક ઓફ ને વાર છે. બ્રેકઅપ થયું ક્યાંથી? પ્લેન ક્રેશ થઈ ગયું પણ ઉપડ્યું ક્યારે? અલી લીલી ઝંડી આપણને 2 વર્ષની વાર હતી તો કોણે તને લાલ ઝંડી આપી? કોણે ભૂસકો મારે ઉપરથી પડ્યો તો ઉડ્યો ક્યાં? ઉડાન લેવાની જ વાર હતી. હજી અધ્ધર તાલ આકાશમાં ઉછળે, પગ જમીનને અડે નહીં, ત્યાં એક્ટિવા ચાલુ કરે તો એક્સિડન્ટ જ થાય. આવું જ થવાનું હતું. ને આ ફ્રસ્ટ્રેશન આવે. એટલે આ લવ એન્ડ વોરમાં તમને ખબર ન પડે કેટલું થાય. આર પારની લડાઈ કરી દેવી જોઈએ. બોલે બધા બોલે. હવે છે ને તમને કેટલોક સિનારીઓ આપું. ઇન્ડિયાનો પ્રોગ્રેસ બહારથી, સ્પિરિચ્યુઅલ પાથ એક અલગ મુદ્દો છે, પણ મટીરિયલ વર્લ્ડમાં પોલિટિકલી એક રાજકીય રીતે અને ત્રીજી એની જે જીડીપી ગ્રોથ ને બધી રીતે અને સ્કિલ ડેવલપમેન્ટ ને બધામાં જે પ્રોગ્રેસ હેપનિંગ ઇન ઇન્ડિયા, મેકિંગ ઇન ઇન્ડિયા, બધું ઇન્ડિયામાં થવા માંડ્યું. જે તમે બહારથી મંગાવતા હતા બધું જ ભારતમાં થવા માંડ્યું. એટલે ખાલી એક જ વસ્તુ નહીં, બધું. એક દિવસ હતો કે અમેરિકા તમને સહાય ન કરે તો ઘૂંટણીએ પડવું પડતું હતું. અહીંથી ઓપરેશન મૈત્રીના નામે મોટા જેટ પ્લેન મોકલી અને એરક્રાફ્ટ મોકલીને તમે ત્યાંના થંડરસ્ટોર્મ પછી હવે અમેરિકાને સહાય કરતા થઈ ગયા. અને $1 કરોડ સિંગલ ચેક વોશિંગ્ટન ડીસીમાં તમે આપતા થઈ ગયા. આ સુધી તમે પહોંચી ગયા. તમે કોક આવા મોટા વિકસિત દેશને સહાય કરતા થઈ ગયા, જેની સહાય વગર તમે ઘૂંટણીએ પડતા હતા. દેશ વિકાસ કરીને આટલો આગળ વધ્યો. હવે આ દેશનો વિકાસ અને એનો ગ્રાફ તમે બહાર જાઓ, નાસા, ઇન્ટેલ, આ તે બધે 30-40-35-45% આપણા છોકરાઓ બધા બેઠા છે. એ કહેવાય ત્યાંની કંપની. બાકી લંચ ટાઈમમાં કેમ બકા હારું જલસા, આવી વાતો ચાલતી હોય. સ્નેક્સમાં ઢોકળા હોય, નાસ્તામાં ઢોકળી હોય, આવું બધું ચાલે ત્યાં. હવે આ આપણા ગુજ્જુઓ ત્યાં ભેગા થઈ ગયા હોય અને 200 જણા ત્યાં ઇન્ટરવ્યૂમાં જાય માઇક્રોસોફ્ટમાં. છેલ્લે 200માંથી 150ને કાઢી નાખ્યા, 50ને રહ્યા. સેકન્ડ રાઉન્ડમાં 40ને કાઢીને 10ને, ફાઇનલ રાઉન્ડમાં 8ને કાઢ્યા. છેલ્લે 2 રહ્યા. એ 2માંથી 1ને લેવાના છે. અને ત્યારે એ 2 જણા એકબીજાને પૂછે છે, બકા શું લાગે તારો નંબર લાગશે કે મારો? એ 2 ગુજ્જુ આવો વિકાસ આ દેશે સાધ્યો છે. બરાબર. હવે ન પરવડે. અંકલ સેમ સ્વીકારી નથી શકતા. ન સ્વીકારી શકે કેટલાક લોકો કે જે લોકોએ આ દેશ પર ડોમિનેટ કર્યું છે, એ લોકો સ્વીકારી નથી શકતા. ધીસ કન્ટ્રી શુડ ગો ડાઉન. આનો પ્રોગ્રેસ 100 વર્ષ અટકાવવો પડે. મિનિમમ એને 100 વર્ષ પાછળ નાખો તો 20 વર્ષમાં એ 50 વર્ષ પાછું આગળ આવશે. અને 100 વર્ષ 50 વર્ષ પાછળ નાખવું પડે તો એક જ મુદ્દો છે કે એ વોરમાં ઘસડાય. એટલે ઇન્ટરનેશનલ કોન્સ્પિરસી છે કે વોર સ્ટ્રેટેજી આખી આવે. તમે હવે એક્ઝેક્ટલી તમે જોજો કે એક સમય હતો જ્યારે CAA મુદ્દા પર, શાહીન બાગ, આ બધા મુદ્દા પર સિવિલિયન વોર એટલો મોટો થાય ને, એવા મુદ્દા બન્યા છે કે શક્ય જ નથી કે આરપારની લડાઈ ન થાય. એ વખતે પણ ડિપ્લોમેટ બની, ડિપ્લોમસીથી મુદ્દાને હેન્ડલ કરી, થોડું જતું આવતું આમ તેમ કરી અને બળબુદ્ધિથી બંનેથી કામ કર્યું અને રસ્તો કાઢ્યો. ખેડૂતોનું આંદોલન ચાલ્યું 1.5 વર્ષ સુધી. હજારો ખેડૂતો રસ્તા પર. હુ વોઝ ફંડિંગ ધેમ? ક્યાંથી આવતા હતા ફંડ્સ? તમે તપાસ કરશો તો ખ્યાલ આવશે. ઇન્ટરનેશનલ કોન્સ્પિરસી છે કે એક સિવિલ વોર અંદર તૈયાર થાય, આંતર વિગ્રહ ફાટે અને ભારત ઘસડાય, પણ પાવર ઓફ એટેન્શન,
કે મગજ શાંત રાખવાનું છે. કોણે? જે મિજાજથી વર્તનારો છે, જેનો મિજાજ ગરમા ગરમ છે, પણ મિજાજ શાંત એટલે રાખવાનો છે, આઈ એમ ફોકસ્ડ. એટેન્શન એ છે કે દેશનો પ્રોગ્રેસ કરવાનો છે, એના મુદ્દા પર છે. આપણો મુદ્દો કદાચ જુદો હોય, પણ આપણો જીવન વિકાસનો મુદ્દો હોય, એને દેશના વિકાસનો મુદ્દો હોય, આપણો આંતર વિકાસનો હોય, એનો બાહ્ય વિકાસનો હોય. એ બની શકે. તમારો સ્ટડીઝમાં હોય, કોઈનો બિઝનેસમાં હોય, કોઈનો રાજનીતિમાં હોય, કોઈ પણ હશે, પણ ફોકસ્ડ બને કે થઈ શકે છે. પણ એના મુદ્દા પર હતા. ગમે તે થાય, છેલ્લે તો એમ આવ્યું કે બોલ દેના તુમ્હારે મોદી को, हिंदुओं को मार रहे हैं, बोल देना आपकी पुलिस को, कह देना आपके लश्कर के जवानों को. આ શબ્દ નથી બોલતા. કોને લલકારે છે? જેને લલકારો તો લાલ છેડો બહાર આવે એને. પડછેદી આમ પડછંદી કાયાવાળાને લલકારે છે, નામ જોગ લલકાર્યા છે. એટલે ટાર્ગેટેડ છે કે આમ તમે લલકારો એટલે ઓલો બહાર આવે. પણ આ ભાઈને કે તમે લલકારો અને બહાર આવે એવી તેવડ છે, પણ નહીં આવવાની બુદ્ધિ પણ છે. શાંતિથી બેઠા છીએ, શાંતિથી બેઠા છીએ. હાઉ બીકણ? ઓકે. ફોસી? હા. ડરપોક? ઓકે. થઈ ગયા, થઈ ગયા. બીજા રસ્તા છે. પાકિસ્તાનના દાંત ખાટા કરવાના, ખર્ચો કર્યા વગરના બીજા જે રસ્તા હોય એ અજમાવીશ. ખર્ચો નહીં કરું, દાંત ખાટા કરવા છે ને કરી દઈશ. કોક લીંબુનો રસ આપે એ પીવડાવીશ. હું શું કામ લીંબુનો ખર્ચો કરું? મારે દાંત ખાટા કરવા છે, બસ કરી દઈશ. એ સિંધુ નદીના પાણી પર ધ્યાન રાખશે. એની પાસે ઘણા રસ્તા છે. એક વખત વોરમાં ઘસડાયા કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, અમેરિકા બધા કે છે વી સપોર્ટ. તમે જે સ્ટેપ લેશો અમે સપોર્ટ. આપો જ ને ભાઈ, તમે તો આપો જ. કે જો અંતિમ સંસ્કાર આ ભાઈના થતા હોય તો લાકડું અડધું અમારા તરફથી. શું કામ ના આપો? આ ભાઈચારો નથી, આ ભાઈચારો નથી, આ ઘાસચારો છે. આપણે ખબર છે શું કરવા માંગે છે. તૈયાર. કોઈ દિવસ નહીં. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે પ્રૂફ માગનારા હતા. એ આજે એમ કે છે કે મોદી સાહેબ આગે बढ़ो, हम तुम्हारे साथ है, क्योंकि आप चाहते हो कि आप आपके फोकस से डिफोकस हो जाओ, प्रोग्रेस से नीचे उतरो, आप नाकामयाब रहो तो अगले चुनाव में शायद हमारी बारी आए. તમે ઈચ્છો છો. મોદી સાહેબ કે એ નહીં થાય, એ નહીં થાય. આઈ એમ ગુજ્જુ, એ નહીં થાય. બહુ મને લાગે છે કે ભારત બહુ નસીબદાર છે કે કટોકટીના ટાઈમમાં ગુજરાતી લોહીવાળો, વાણિયાની બુદ્ધિવાળો વડોપ્રધાન મળ્યો છે, ટકી ગયો છે. બહુ ઊંચા સક્સેસના પ્લાન બનાવ્યા હોય પણ એવી રીતે તમને ડિફોકસ કરે. યુ હેવ ટુ બી એટેન્ટિવ. પાવર ઓફ એટેન્શન. તમારું ફોકસ શિફ્ટ ના થવું જોઈએ. આમ ખૂનખાર હોય, બેટ્સમેન મૂડમાં હોય, આવી ગયો હોય, બેટિંગ કરતો હોય અને એમ ધડાકાભેર બેટિંગ કરતો હોય અને જયસ્વાલે એક શોટ ફટકાર્યો, ગઈ 6, બીજી બોલ 4, ત્રીજી બોલમાં 6, બીજા 2-4 બોલ રમ્યો. હવે તો સ્ટેન્ડ્સમાંથી અવાજ આવે છે, વી વોન્ટ 6, વી વોન્ટ 6, વી વોન્ટ 6. એટલે ભાઈ ચડી જાય ને. કારણ કે પાછો પેલો રમતો હોય ત્યારે શાંત, જેવો જયસ્વાલ રમવા આવે પાછું સ્ટેન્ડ્સમાંથી અવાજ આવે, વી વોન્ટ 6, વી વોન્ટ 6. ભાઈ ચડી જાય પછી. કારણ કે એ જુએ છે કે પેલા રમે ત્યારે નથી ડિમાન્ડ આવતી, હું રમું ત્યારે જ આવે. પણ ગુજરાતી લોહી હોય એટલે ટૂંકમાં એટેન્ટિવ હોય, જે પેશન્સ હોય, કુલ એન્ડ કામ માઇન્ડસેટ હોય, એ સિચ્યુએશન પરથી જુએ, એ ડિમાન્ડ પર પ્રમાણે ન વર્તે. વી વોન્ટ 6, વી વોન્ટ 6, પણ સ્કોર બોર્ડ પર 66 for 6, તો પછી દરેક બોલે સાહસ ના કરાય. આપણે જોવાનું કે હજી 12 ઓવર બાકી છે અને 4 જ વિકેટ હાથમાં છે, તો આરામથી રમો છે, ઇનફ ટાઈમ છે. 6-6, 7-7, 6-6, 7-7 કરીને પણ 125-150 થશે. ઉતાવળ નથી કરવી. શેના માટે ઉતાવળ કરવાની? એટલે આપણે ઉતાવળ નથી કરવી. 6 વિકેટ 7 ઓવરમાં પડી ગઈ છે, ઉતાવળ નથી કરવી. એટલે ધ્યાનથી રમશે, કારણ કે એને પોતાનું ફોકસ શિફ્ટ નથી કરવું. એટેન્ટિવ રહેવાનું, ડિફોકસ નહીં થવાનું. બીજું કે તમે તમારા થોટ્સમાં પણ ફોકસ રહો. તમારો પ્રોગ્રેસ, તમારો ગોલ, તમારું અચીવમેન્ટ, તમારું ટાર્ગેટ, તમે કંઈક પ્લાન કર્યો છે જિંદગીને સુધારવા માટે. પીવાયસમાં આવ્યા અને પ્લાન કર્યો કે હવે જિંદગી સુધારીશ, બરાબર. સાંજે ગ્રુપમાં ભેગા થયા, હેંગ આઉટ ને, નાઇટ આઉટ ને, પાર્ટી ને, આ ને તે ને, ધમાલ મસ્તી. પાછી 2 વસ્તુ આવી, પાછા ઘસડાયા. હવે તમે એકવાર ફોકસ રહો ને કે ભાઈ સારા વર્તુળમાં આવ્યા એટલે નક્કી કર્યું હતું કે જિંદગીને સુધારાના મોડ પર લઈ જવી છે. ફોકસ શિફ્ટ નહીં થવા દો. अरे चल यार चल, बहुत ओल्ड एज वाला हो गया तू. ये पिछले सप्ताह में तो 15 साल उम्र बढ़ गई तेरी, बूढ़ा हो गया क्या? हाँ तो बहुत धर्म की बात करता है. चल मेरे साथ को बाद में मिलना, चल मेरे साथ चल.
કોઈ કંઈ પણ બોલે એટલે ઘસડાઈ નહીં જવાનું. ડોન્ટ બી ડ્રિફ્ટેડ, ડોન્ટ બી કેરીડ અવે. તમે તમારું વજન રાખો. હવા આવે આમ તો આમ, હવા આમ તો આમ, એ શું ઉડે? જેનું વજન ન હોય એ. જેનું પોતાનું વજન હોય એને અથડાઈને હવા પાછી જાય એ ઉડે નહીં. આપણું પોતાનું વેઇટ હોય. ક્રિએટ યોર વેઇટ. તમારું વજન ક્રિએટ કરો. ડોન્ટ બી ડ્રિફ્ટેડ એન્ડ કેરીડ અવે. તમે હવામાં ઉડી ન જાઓ. જે બાજુની હવા હોય એ બાજુ ઉડી નહીં જવાનું. તમારી વેઇટ ક્રિએટ કરો. અને બીજું, તમે જિંદગીને સુધારવા માટે જે શપથ લીધા હોય, બી ફોકસ, એની પર ધ્યાન આપો. હવે કોઈ આવે તમને કોઈક એમ નેગેટિવ પણ બોલે ને તો આપણે તરત ડિફોકસ થઈ જઈએ. તમે ભણવામાં ધ્યાન આપો. બરાબર છે? ભણતી વખતે તમે ભણવામાં ધ્યાન આપો છો. એટલા એટેન્ટિવ. આ વખતે કન્ફર્મ કોલેજ ફર્સ્ટ. મારું ટાર્ગેટ છે કોલેજ ફર્સ્ટ, કદાચ યુનિવર્સિટી ફર્સ્ટ. બસ આ વખતે ટાર્ગેટ છે આપણું. બરાબર ભણો છો. વચ્ચે કોઈક આવ્યું સાંભળ્યું કે શું? સુશાંત છે ને, સુશાંત? હા, સખત મહેનત કરે છે. હા, સખત. તારી કરતાં વધારે મહેનત કરે છે. જૂના પેપર છે ને બધા મળ્યા છે, બહુ સોલ્વ કર્યા છે. 2-3 ગાઈડ રાખ્યા છે એને. બહુ જૂના સર છે, એ લોકો એને હેલ્પ કરે છે. અચ્છા, એ પેપર છે ને ક્યાંથી મળ્યા? બત્યું. હવે મારી બધી એનર્જી ડિફોકસ થઈ. એને પેપર ક્યાંથી મળ્યા? ગાઈડ કોણ છે? એને જૂના કયા ટીચર છે? એનું નામ નંબર આપ. આ તે. હવે મારું વાંચવામાં ધ્યાન નથી. એ કેટલી મહેનત કરે છે, મારું ધ્યાન એ તરફ ગયું. હું 100% મારા ફોકસથી શિફ્ટ થઈ ગયો. બરાબર છે? નથી થવું. એને કરવા દો ને. આ તો ભલે કરે. સરસ સરસ. એને જરૂર હશે, મારે જરૂર નથી. હું કરું છું. બસ સરસ. મને હજી ખ્યાલ છે મિજાજ તો મિજાજ કહેવાય. આઈ વોઝ વેરી મચ પ્લીઝ કે વ્યક્તિનો મિજાજ કહેવાય. નરેન્દ્રભાઈ ત્યારે સીએમ હતા ગુજરાતમાં. હું પંકજ સોસાયટી આંબાવાડી સાઈડમાં હતો. એક જાહેર સભા હતી ધરણીધરમાં. ધરણીધર 4 રસ્તા પાસે એમની એક જાહેર સભા હતી. વખતે ગુજરાતમાં હતા ત્યારે 2010-11 આસપાસ. અને એ વખતે મોટી જંગી જાહેર સભા પહેલાં તમને જો ખ્યાલ હોય ને, એક આખી ભાજપની જ અસંતુષ્ટની લોબી હતી. એક ગોરધન ઝડફિયા, પછી કેશુબાપા હતા, કેશુભાઈ પટેલ, 2-3 જણા એવા હતા કે જે લોકો અસંતુષ્ટ હતા અને એમની સાથે સાથે બીજા ભણેલા. રાત્રે એકવાર એમને કોઈ કહેવા ગયું, નરેન્દ્રભાઈ જરા આમ આવજો. એ શું છે? જરા આમ આવો ને. શું છે? એક ખતરનાક સમાચાર છે. બોલો. ગોરધનભાઈ, કેશુબાપા, ભાજપના 13 અસંતુષ્ટોએ ગઈકાલે કેશુબાપાના બંગલે મિટિંગ કરી છે. શું? ભાજપના 13 અસંતુષ્ટો એક સાથે ભેગા મળી અને કેશુબાપાના બંગલે ગઈકાલે રાત્રે મિટિંગ કરી છે, એવા અહેવાલ છે. એમની મોઢાની રેખાનો ફરી. સરસ. બહુ સારા સમાચાર છે. શેષ આખું ભાજપ સંતુષ્ટ છે. આનાથી સાબિત થઈ ગયું. 13 જણા ભેગા થયા, 14મો કોઈ ગયો નહીં. શેષ આખું ભાજપ સંતુષ્ટ છે. બહુ સરસ સમાચાર છે. બોલો બીજું. પતી ગયું. પતી ગયું. મગજ બગાડવાનું નહીં. જા ફૂટાડી દીધો પેલા માણસને. કોઈ મગજમારી નહીં. કેટલું સરસ, કેટલું સરસ. આમ આવો ને. તમે અહીંથી બહાર ગયા ને પછી આ બે ભાઈ છે ને, ગ્રીન જબ્બાવાળા ને બ્લેક ટી શર્ટ વાળા, આ તમારા બાવારામાં બહુ ક્રિટિસાઇઝ કરતા હતા. કોણ? આ ભાઈ ને આ ભાઈ. એમ કોણ હતું સાથે બીજું? સાથે આ રેડ ટી શર્ટ વાળા હતા. શું વાત કરતા હતા એવું મને ખ્યાલ નથી, પણ તમારી માટે ક્રિટિસાઇઝ કરતા હતા. આપણે ક્રિટિસાઇઝ કરતા હતા એવું શેના પરથી લાગે? એ મને ન્યૂઝ મળ્યા હતા. તો આમ કોને ખબર છે? હવે તમે એટલા ઊંડા ઉતરશો એટલે તમે જ્યારે જ્યારે આ બ્લેક ટી શર્ટ, ગ્રીન જબ્બાવાળા, રેડ ટી શર્ટ વાળા જોશો ને એમ થશે તમને. હવે તમારું જે પ્લાન હતો, તમે જે ગોલ લઈને ચાલતા હતા, શિફ્ટ થઈ ગયો. હવે તમે બીજા ધંધે લાગી ગયા. તમારી એનર્જી શેમાં? આ કોની સાથે બેસે છે, ક્યાંક ઊભા હતા, એ જેવા જાય એટલે શું વાત કરતા હતા ભાઈ એ જાણવાની કોશિશ કરો. એમના વેરઅબાઉટ્સ, એ શું કરે છે, શું વાત કરે છે એ જાણવાની. હવે તમારો પ્રયત્ન આમાં 40% ડાયવર્ટ થયો. તમારું ફોકસિંગ 60% ટક્યું. 40% શિફ્ટ થઈ ગયું. બી એટેન્ટિવ. તમે તમારા પ્લાન પ્રમાણે રહો. એને જે કરવું એ કરે. કરવા દો. કરવા દો ને. જે કરવું એ કરવા દો. ચિંતા ના કરો. એને કંઈ માર્ક ટ્વેઇન છે ને, હાસ્ય કલાકાર હતા, સાથે ફિલોસોફર હતા યુકેના, બહુ સારા હતા. અને એ માર્ક ટ્વેઇનને કોકે કીધું, મિસ્ટર માર્ક, તમારી ગેરહાજરીમાં આ 2 જણા છે ને તમને બહુ ક્રિટિસાઇઝ કરતા હતા. અચ્છા, મારી ગેરહાજરીમાં એ લોકો મને ક્રિટિસાઇઝ કરતા હતા? તો કે હા. તો બકા જરા એમને જઈને કહી દેજે ને, મારી ગેરહાજરીમાં મારું ખૂન કરે વાંધો નથી. મારી ગેરહાજરીમાં, in my absence they can stab me, they can kill me, but in my absence please tell them, okay, bye.
મારી ગેરહાજરીમાં મારું ખૂન કરે મને વાંધો નથી, હાજરીમાં ન કરે એટલું કહેજે બસ, બાકી મને વાંધો નથી. હું મગજ બગાડવાનું મારી ગેરહાજરીમાં એને જે કરવું એને મુબારક, મને શું કરવા, પણ મારું મગજ બગડે છે. મારું 1 મિનિટમાં એટેન્શન બદલાઈ જાય છે તરત. હવે એ શું કરે છે, શું બોલે છે, કોની સાથે વાત કરે છે, આ સક્સેસફુલ થવાનો કોઈ ઈરાદો નથી દેખાય. માણસને આગળ વધવું હોય તો બી એટેન્ટિવ. તમે તમારા પ્લાન પ્રમાણે પાવર ઓફ એટેન્શન, તમે ફોકસ શિફ્ટ ના થવા દો. કોઈ ક્રિટિસાઇઝ કરે છે, હા એનું ક્રિટિસિઝમમાં દમ છે, તમે સુધારો કરી નાખો એનો વાંધો નથી, પણ એનાથી હવે એ શું કરે છે, કોની સાથે બોલે છે, એને કોણ સપોર્ટ કરે છે, હું એને પણ સપોર્ટ નહીં થવું, એને સપોર્ટ કરનારા એને પણ સપોર્ટ નહીં આપું, એ સારો નહીં, એની સાથે બેસનારો સારો નહીં, એની સાથે ગાડીમાં બેસનારો સારો નહીં, એનો ડ્રાઈવર સારો નહીં, એની કામવાળી બાઈ સારી નહીં, એનો ઘાટી સારો નહીં, એનો લિફ્ટવાળો સારો નહીં, એનો મિત્ર સારો નહીં, એનું ફેમિલી મેમ્બર સારું નહીં, એની આખી જ્ઞાતિ સારી નહીં. બસ કારણ કે એ ખરાબ છે. હું કેટલું ખરાબ કરીશ એના માટે હું બધું રિસર્ચ કરી નાખીશ. મારો કામ કરવા માટે મને કોઈ મુદ્દો નહોતો. ઘણીવાર શું હોય કે આપણને શિફ્ટ કરવા માટે આવું કરતા હોય, હા આવું કરતા હોય, એટલે છે ને આ પાવર ઓફ સક્સેસ મંત્ર છે, એકાગ્રતાથી સિદ્ધ થાય છે. એકાગ્રતા ભંગ માટે આવું કરતા હોય. જૂના ઋષિમુનિઓમાં આવે ને કે પેલી મેનકા આવે નીચે નૃત્ય કરે ને ઋષિમુનિનું ધ્યાન ભંગ કરાવે. અત્યારે આધુનિક ટ્રેન્ડમાં એને હની ટ્રેપ કહે છે, હની ટ્રેપ. એ આ એક ટ્રેન્ડ ચાલે છે અત્યારે, હની ટ્રેપ નામ આપે છે લોકો. એ વખતે મેનકાનો એપિસોડ આવતો, અત્યારે હની ટ્રેપ પણ ચાલે છે. અને કોને, નેતા, ડિફેન્સના કોઈ વગવાળા માણસ એને જ લે, કોઈ લેમેનને ન લે. હની ટ્રેપ એને શું લેવાનો, એ દેશની પત્તર ફાડે એવું કરવાનું. પણ એ એટેન્શનમાંથી બહાર જાય તો, અને જો ગયા તો ફ્રૂટ્સ ભોગવવા પડે ભારત દેશને પણ. એટલે આ પહેલેથી છે. જેમ આ પાકિસ્તાનવાળા કરે કે બહારના દેશવાળા કરે ને, એમ દુષ્ટ કર્મો પણ કરતા હોય. આવો હની ટ્રેપ નાખે અને અચાનક તમે તો કંઈક સારી વ્યાખ્યાની ક્લિપ શોધવા ગયા હતા, એમાં મળી ગયું બીજું કંઈક અને તમે એમાં જતા રહ્યા અને પછી એમાંથી આટલું બધું હતું, એમાંથી એક વસ્તુ જોઈને આમ 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 મોટું કરીને એક જ વસ્તુ પર તમારું ફોકસ થઈ ગયું. બસ એમાં તમારું માઇન્ડ જતું રહ્યું. તમે ભૂલી જ ગયા કે એકચ્યુઅલી મોબાઈલ તમે શેના માટે શરૂ કર્યો હતો. પહોંચી ગયા બીજા જ મુદ્દા પર અને પછી 4 કલાક ક્યાં નીકળી ગયા. 3 મિનિટ માટે ચાલુ કર્યો હતો, 4 કલાક. 4 કલાક પછી બંધ નથી થયો, ઓફ થઈ ગયો. ધ સેડ ડિમાઇસ ઓફ પાવર. હા, એ પાવર એનું આયુષ્ય પૂરું થયું. એટલે હવે નવું આયુષ્ય ન આવે ત્યાં સુધી મોબાઈલ અત્યારે બિચારો મરણ પથારીએ પડ્યો છે, વેન્ટિલેટર પર ગયો અને પછી પ્લગ ભરાવી સૂઈ જાય. શું છે, વેન્ટિલેટર પર છે, થોડા ધબકાર આવે પછી પાછું ઓફિસ જશે, બસ એમ કહીને મૂકી દીધો. એટલે માણસ ડિફોકસ થાય છે. મગજને શાંત રાખવાનું, કુલ એન્ડ કામ રાખવાનું, સ્ટ્રેન્થ આપવાની, ક્રિટિસિઝમથી ડરવાનું નહીં, સુધારો કરતા અચકાવાનું નહીં, ભૂલ થઈ હોય તો સ્વીકારતા, નાના નથી થઈ જતા. મહાન થવાની તૈયારી છે કે જે પોતાની ભૂલ સ્વીકારી શકે છે, એ મહાનતાની નિશાની છે. એ સ્વીકારવાની રિસ્પોન્સિબિલિટી સક્સેસ મળે ત્યારે નહીં, ફેલિયર મળે ત્યારે શેર કરવાની, ત્યારે શોલ્ડર કરવાની કે આ રિસ્પોન્સિબિલિટી હું લઉં છું. બસ આ રીતે આગળ વધવા માટે આ બધા ગુરુ મંત્રો છે. એટલે પાવર ઓફ એટેન્શન, પાવર ઓફ ડાયજેશન, પાવર ઓફ કન્ફેશન, પાવર ઓફ કલ્ટિવેશન અને સજેશન. મનને કેળવવાનું, ઓટો સજેશન અને બીજાનું સજેશન, કોઈ સલાહ આપે એ પણ ચાલે. એનાથી માઇન્ડને તમે સ્ટ્રેન્થ આપો, તૈયાર કરો અને એના આધાર પર માઇન્ડ જેટલું તત્પર અને તૈયાર થશે પછી છે ને મગજની સામે મગજ જ લડશે, તમારે લડવું નહીં પડે.